નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા ત્યારે પુરાવા સાથે રજૂઆત કરી હતી. કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદ કરી હતી. અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવતા હોવાથી ભાજપ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આરોપ કર્યો હતો. સાથે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થાય તો હું એસીબીમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું. કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે અધિકારીઓની મિલીભગતને કારણે બે રોકટોક કામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનરની સમક્ષ રજૂઆત કરીને અધિકારીઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે તે અંગે સ્પષ્ટતા કરી છે. મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામ ચલાવવાના હોય તો પછી શા માટે તમામ લોકોના પ્લાન પાસ કરવા બધાને છૂટ આપી દો. અધિકારીઓ જ્યારે આ પ્રકારે કાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તો તમામ લોકોને એક સરખો ન્યાય આપો. મારું નામ નરેન્દ્ર પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન છું. હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા, શું આક્ષેપો? મને અરજદાર તરીકે અરજી આવેલી હતી. એમાં મારા કતારગામ ઝોનમાં 50 થી 70 બાંધકામ હતા, ગેરકાયદેસર બાંધકામ. અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે 50 થી 70 ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે. જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકારણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઉઠલ પાટલ કરી એનું કાયદેસર કરી રહેશે એવું મને જાણવા મળેલ છે. જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે. કઈ રીતના આક્ષેપો, કઈ રીતના અધિકારીઓ સામે આક્ષેપ તમારા? મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા 50 થી 70 છે, નામ સહિતના છે. જુનિયર ઇજનેર જિજ્ઞેશ પટેલ છે, શરદ ઝાલાવડિયા છે, આદિત્ય ગાંધી છે, જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તેના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે. તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા? જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ પાસે આવ્યો છું અને એમને રજૂઆત કરી છે. શું છે મિલીભગત, શું હોય છે? મિલીભગતમાં તો કેવું છે કે 3-3 માળના પ્લાન પાસ હોય અને 6-6 માળ 7-7 માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને. કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો, આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી. જેને ગેરકાયદેસર કરવું છે બધાને કરવા દો નહીં. આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે, અનલીગલી એને કોઈને સીલ માર્યા નથી. તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વારો આવે છે? આ તો ખોટું જ કહેવાય ને. અધિકારીઓ પોતાની મનમાની ચલાવે, 100% મનમાની કરે. હું તો કહું અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે. મેં કહ્યું સસ્પેન્ડ નથી કરવા, એને ડિસમિસ કરો. જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પડશે. ખરેખર અધિકારીને ચેતતા રહેવું જરૂરી છે. જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીતે સુધી પહોંચશો? ના, તો જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબીમાં આગળ જઈશ. પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું 100% પૂરું કરશે. મને આત્મવિશ્વાસ છે.